DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાલાસિનોરમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટના વિરોધમાં માર્ગ ચક્કાજામ, 50થી વધુ લોકોને ડિટેન। બાલાસિનોર ખાતે પ્રસ્તાવિત વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટના વિરોધમાં સ્થાનિક લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરવામાં આવતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। અગાઉ હવે સ્થાનિક આગેવાનો અમદાવાદ ઇન્દોર હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું અને ડીવાયએસપી, પીઆઈ સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા। જો કે વિરોધીઓએ અમદાવાદના ઇન્દોર હાઈવેને બદલે બાલાસિનોર મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો। અંદાજે 100થી વધુ લોકો વિરોધ બાદ પ્રદર્શનમાં જોડાતા સ્થિતિ તંગ બની હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરવામાં કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન 50થી વધુ લોકોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહિલ દરિયા, બાલાસિનોર, મહીસાગર। એમના વિરોધમાં ગામ લોકોએ અને કોઈ આગેવાનોએ ઇન્દોર હાઈવે ચક્કાજામનું એલાન આપેલું હતું। એના અનુસંધાન આજે જિલ્લામાંથી હું અને અન્ય અધિકારી પીઆઈ ધોળા અને બીજા પીએસઆઈ અને માણસોને ડિપ્લોય કર્યા હતા। પણ હાઈવે ઉપર તો હવે બંદોબસ્ત રાખેલો છે,